તમને અહીંયા આવીને કેવું છું આમ? તું કેટલો ખુશ છો? अरे खुश हो गया मैं तो देखो भैया खुश हो गया। ગૌતમભાઈ કે લાડવા ખાવા, લાડવા ના ઈશો ના હે કે રિયલ નથી. જો હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં છો? તો અમારી ચેતન ઇંગ્લિશ કોમેડીમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે ફરીથી નવા વ્લોગ લઈને આવી ગયા છીએ. આજે આપણે જવાનું છે, ક્યાં જવાનું છે વિક્રમભાઈ? આજે આપણે જવાનું છે ભોળાજ. ભોળાજ જવાનું છે. તો ખાસ તો ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન કરી દેજો, બહુ ભૂલતા નહીં. અને આજે આપણે પૂરેપૂરું એન્જોય કરવાનું છે. ત્યારે અમે કઈ ચોકડી વટી ગયા? બુધલ ચોકડી વટી જાય. એકચ્યુઅલી મને યાદ હતું પણ મને પાછું ભૂલાઈ ગયું છે. વ્લોગ ચાલુ કર્યું તો કાંઈ વાંધો નહીં. ચાલો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન કરી દેજો, બહુ ભૂલતા નહીં. અને આપણે અત્યારે ઘણા બધા મિત્રો છે, તો જોઈ શકો તો મયુરભાઈ, આપણે પહેલાં તો ગૌતમભાઈ, પછી જય માતાજી ભાઈ, પછી તો આપણે જયભાઈ, પછી આપણા મોટભાઈ મયુરભાઈ. આનું તો આવું ને આવું ડાયલા કરશે. તો આપણા વીકે સાહેબ વિક્રમભાઈ, આપણા વિજયભાઈ ને હજી બે ભાઈઓ અમે કંઈક ગાડી રિપેરિંગ કરાવે છે. એવું બધું કંઈક છે. તો વિડીયોમાં ઠેઠ લગી વિના રહીજો, તમને મજા લેવા કરશે. મને ખબર છે તમને અમારા વિડીયો જોવાનું ગમે છે, પણ હમણાંથી કંઈક એક જગ કરીને બહુ આમ બીજી થઈ ગયા હતા, એટલે કાંઈ વિડીયો આવી નહોતો. દોઢ બે મહિનો જેવું થઈ ગયું છે. તો કાંઈ વાંધો નહીં, અમારા વિડીયો આવવાના આવ્યા કરશે. તો ખાસ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો આપણે બોલીએ ભોળા. બહુ આવો કંઈક રસ્તો છે અને બહુ મજા જ આવ્યા કરે. આમ તમને પવન તો આવ્યો હોય છે, ત્યારે માયક નથી ચડાવ્યો છે, માયક છેડામાં પીડા છે. ભાઈ અત્યારે નીકળી જાય અને ગાડીઓ આગળ વીકી છે, એટલે જેમાં એટલે કે બેના રહી જાય, તમને મજા જ આવ્યા કરશે. જો આપણી ગાડીઓ જાય છે આગળ. આપણે તે આ મયુરભાઈની ગાડી જોઈ શકો છો, આગળ આવી જાય છે. ટીકે સાહેબની ગાડી છે, જાણી શકો છો આપ ટીકે સાહેબ કેવી રીતે ગાડી ચાકે છે, જોઈ શકો છો. આ ટીકે સાહેબની ગાડી કેમ પણ આ ચાલુ ગાડી આપો. હવે 80-85 કિલોમીટર દૂર છે. હવે અત્યારે એટલા બધા છે, અહીંથી ભાલ ચાલુ જ થઈ જાય એમ તો મતલબમાં. તો હવે થોડો ઘણો ગાડી બાડીને કંઈક પોરો આપી. આ મયુરભાઈ આવી ગયા છે, આ વિક્રમભાઈ તો આવી રહ્યા છે. આવો વિક્રમભાઈ, જય માતાજી વાલા. એટલે ગૌતમભાઈ, તમને અહીંયા આવીને કેવું છું આમ? તું કેટલો ખુશ છો? अरे खुश हो गया मैं तो देखो भैया खुश हो गया। આને તમે ગાડીમાં કેમ બેહાડો યાર? ખુશ થઈ ગયો. ગાડીમાં કોઈ તને ઢેકડો ન મારે, કંઈક રહેજો. આવું છે મિત્રો, તો જે પૂરેપૂરું એન્જોય કરવાનું છે. તો વિડીયોમાં અને આને છે ને નામાં મેકલી દો. નાવા નહીં દેતા, બોલો ભગવાનભાઈ. યાર આ ભાણાના મામા કહેવાય, થોડા નાવા દે. એ ભાણાભાઈ, તમારા મામાને કોને ભાઈ નાવા લાવવા દે? એમાં નો નવા યાર, તો ઘરે નહીં ઓલો કઈ આગળ રહી જાય ને. તો જોઈ શકો છો આવા બધા કંઈક હવે આ બધું કંઈક ગાડીને કંઈક ઢીલું પડી ગયું હોય એ કંઈક આમ ઓલું બધું કરે છે. હજી એક વોલ્ટ કરવાનો છે. હજી હવે 85 કિલોમીટર રહ્યું છે આગું. તો વિડીયોમાં ઠેઠ થકી બેના રહેજો. ગૌતમભાઈ ચા લઈને આવી જશે. હોટલ ના બનાવી ભાઈ, ચા આજ તો બસ છે. તો અત્યારે એક હોટલે આપણે નાનો મોટો હોલ્ટ કર્યો છે, કેમ કે ગાડીને પોરો મળે, આપણે જ કંઈ છાયકા નથી. બરોબર ને? બરોબર ને વિક્રમભાઈ? બરાબર છે. ચાય પી કે બતાવ કેથી ચા પાણી ગરમા ગરમ નરમા નરમ મજા મજાનો આવે. તો જોઈ શકો છો આપણે બધા મિત્રો બેસી જશે. હવે આપણે લઈ લીધી છે ચા. તો અમે મિત્રો ચા આપણે પહોંચી ગયા છીએ. જો આવું કંઈક કાર્યવાહી ઓલી સ્ત્રી પર વધારવાની કાર્યવાહી ચાલુ છે. બરોબર ને વિક્રમભાઈ? બરાબર છે. પેલા સાલા પાલા કાઢવા પડે.
હરખી રીતે આમ વધારવાની મજા આવે. આપણે એકચ્યુઅલી ભોળાત પૂછી ગયા છીએ. સરસ મજાનું ધામ સુરાપુરા દાદાનું ધામ. સુરાપુરા ધામ ભોળાત પૂર્ણ માહિતી દઈશું તો વિડીયોમાં કેટલી વિનારી છે. અત્યારે તો ગૌતમભાઈ સાલા કાઢે છે. કેવા બધા લાઈનમાં બેસી જાય સાલા કાઢવા. એલા તું વધેરી નો નાખતો આવી નાખી આ તું અહીંયા વધારવું કે અહીંયા વધારવું પાંચ આમ તો વાંધો નહીં. કેમ ગયું એલા કેમ પણ તો આમ સાલા કાઢવા પડે યાર. ઓલા ભાઈ કેમ પણ હા લઈ જા બધા આવું તો એલા કરતી અમે તમને સરખી રીતે દર્શન થાય તો દર્શન પણ કરાવશું. આમાં કેમેરો એલાઉડ છે તો દર્શન પણ કરાવશું. તો વિડીયોમાં મિત્રો બધા શ્રીફળ વધારી રહ્યા છે. વિજયભાઈ વધારી રહ્યા છે. ગૌતમભાઈ તો વધારી નાખ્યું છે શ્રીફળ. આપણે ધરી દેવાની છે કેમ કે જેમ વિક્રમભાઈ ધરે છે એવી રીતે. જય સુરાપુરા દાદા કોમેન્ટ કરી નાખજો. આપણે વિક્રમભાઈ શ્રીફળ તો વધારી નીકળતા આપણે દર્શન કરવા તો આપણે જઈએ છીએ દર્શન કરવા. તો વિડીયોમાં કેટલી બી જોઈ શકો છો મિત્રો. સરસ મજાનું ધામ છે સુરાપુરા ધામ ભોળાત ધામ. સરસ મજાનું સરસ મજાનું ધામ છે. મિત્રો આપ સબ દર્શન કરી લો. સુરાપુરા દાદાનું મંદિર દર્શન કરી રહ્યા છે. દેખતો છો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો સરસ મજાનું બધું છે. ગાય નાગદેવતા ફરતા ફૂલ ઝાડ સરસ મજાની જહાજ છે બોટ છે. વિક્રમભાઈ તમને આપણે આ બોટ કેવી લાગી? મસ્ત લાગી છે. સરસ મજાની. કેવું લાગ્યું? તમે આપણે પહેલી વાર આવ્યા કેટલી વાર આવ્યા? આપણે પણ પહેલી વાર જ આવ્યા છીએ. આનંદ બહુ જય સુરાપુરા દાદા એમ લખવાનું ભૂલતા નહીં. અને આ બાજુ ન આવ્યા હોય ખાસ આવજો, એક ફરી વિઝિટ કરજો. બહુ સરસ મજાની દીઘા છે. આમ તમે જોઈ શકો છો. અમને તો અહીંયા ભાઈ આનંદ આવ્યો, બહુ મજા આવી યાર. એમાં કાંઈ તમે જોઈ શકો છો આપણે સરસ મજાનો જૂનો ચાલુ છે આપણે ભોળાત ધામ. સરસ મજાનું જોઈ શકો. અને વિશે વિક્રમભાઈ શું કેવું તમારે? આપણે તો પહેલી વખત આવ્યા છે. જો અહીંયા આપણે પહેલી વખત આવ્યા એટલે આમાં આપણને બહુ કાંઈ વધારે માહિતી નથી. નકર અમે તમને બધું જણાવત. બહુ સરસ મજાનું ગામ છે. તમે જોઈ શકો છો. મંદિર આખું જે અમે તમને દેખાડશું પૂર્ણ માહિતી દઈશું. આમ જોઈ શકો છો. જે પણ ભોળાત ધામ આવ્યા હોય એ ખાસ કોમેન્ટમાં જણાવજો. એવું હા સરસ મજાનું એક નંબર ધામ છે. કેમ વિક્રમભાઈ? તો આવું બધું કંઈક છે. અને આખું પૂરું મંદિર છે. તમે જોઈ શકો છો. ચા પાણીની સુવિધા સરસ મજાનું રસોડું એવું બધું છે. ને આપણા મિત્રો અહીંયા કંઈક કોકને કોલ લગાવે છે. કહી શકો સરસ મજાની જગ્યા છે મિત્રો. ઠંડુ વાતાવરણ છે બહુ મસ્તીનું. ચા નાસ્તો છે તમે જોઈ શકો છો. બહુ સરસ મજાનું. દર્શન કરી લીધા છે આપણે અહીંયા ભોળાત. ને હવે અત્યારે આપણે નીકળવાનું છે. ગણપતપુરા જવાનું છે. બરોબર ને વિક્રમભાઈ? ગણપતપુરા જવાનું છે એટલે વિડીયોમાં ઠેઠ લગી બનાવી જો. ગણપતપુરા બરોબર ને?
એક આપણો વિડીયો તો આવી ગયેલો હતો પણ એ નાઇટમાં ગયેલા હતા એટલે બહુ સરખો શૂટ ન કરી ગયા એટલે આજકાલ તમને બહુ મજા આવશે એટલે વિડીયોમાં ઠેઠ લગી વિના રહેજો એન્જોય ફૂલ ઠેઠ ઊંધી બના રહેજો પેલો તો વિડીયો આપણે નાખી દીધો છે એક ગણપતપુરા આપણે બીજી આપણે તમને દર્શન કરે છે હરખા સરસ મજાના હવે આપણે મળ્યા ગણપતપુરા પછી તમે ગાડીઓ જોઈ શકો છો મિત્રો એ આ ભાઈની છે નહીં આ ભાઈની બધી ગાડીઓ છે નહીં આ ભાઈની નથી તો છે કોની એ જાણવું જોઈએ હાલો એટલે હાલ આમ જુઓ આ ફોટા શૂટિંગ ચાલો મળ્યું એ પાડો ભાઈ હાલો તો ફોટા પાડે છે પડી ગયો મિત્રો ફરી એક વખત આપણે આવી જશે ગણપતપુરા તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ત્યારે ગણપતપુરા અને આપણે ફૂલ એન્જોય કરવાની છે ગૌતમભાઈ કરવી ને એન્જોય તો તમને આ દેખાતું છે સરસ મજાનું ગણપતપુરા આપણે તેથી આવ્યા હતા પણ તેથી અંધારું થઈ ગયું બહુ એટલે અત્યારે તમને પૂર્ણ દર્શન કરાવજો એટલે વિડીયો માટે એટલે કે બિના જો તમને મજા 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 જ આવ્યા કરશે તો વિડીયો માટે એટલે કે બિના રહેજો ગણપતપુરા જોઈ શકો છો સરસ મજાનું કહેવાય આપણે અંદર જઈ તમને ભોળા ભાલના દર્શન કરાવ્યા કેવું લાગ્યું કોમેન્ટ કરજો તો અત્યારે અમે તમને ગણપતિ દાદાના દર્શન કરાવી ગણપતપુરા કેવું લાગે કોમેન્ટ ખાસ કરજો તો વિક્રમભાઈ છૂટા ચપ્પલ નહીં કાઢવા તો છૂટા ચપ્પલ ઉતારી પછી અમે જઈએ છીએ દર્શન કરવા તો વિડીયોમાં ઠેઠ બિના સાથે ગણપતિ બાપાનું મંદિર સરસ મજાનું બહુ સરસ મજાનું મસ્ત મંદિર છે તમે જોઈ શકો છો દર્શન પણ કરી શકો મિત્રો વેપાર સરસ મજાની ચલી રહ્યા છે જોઈ શકો છો વેફર સરસ મજાની આપણે અહીંની ગણપતપુરાની પ્રખ્યાત વેફર છે ખાસ વિઝિટ કરજો તમે એક ફેરી વિઝિટ કર્યો શાક જો કેવી લાગે કેળાની હરેક પ્રકારની વેફર અહીંયા બને છે તો ખાસ વિઝિટ કરજો તમે ભાઈ કે લાડવા ખાવા લાડવાના એ શું ના હે કે રિયલના નથી જો આવું બધું છે આ શું છે દ્રાક્ષ છે શું છે એપલ છે તો ખરા એપલ હે ઓહો એપલ તો ઉંદર મામા શું ખાઈ રહ્યા છે यहाँ શું ખાઈ રહ્યા છે જરાક બતાવીએ આપ લાડવા લાડવા તો આની પોતે છે એટલે હું પૂછી દઉં શું ખાઈ જાય એને કઈ જવાબ નથી દઈ કે હું અત્યારે બીજી છું ખાવામાં ખાવા જો તો ભાઈ બીજું આવું બધું છે તો આવું બધું છે તો મિત્રો અહીંયા ચાની વ્યવસ્થા છે ખૂબ સરસ ચા પાણીની વ્યવસ્થા છે અને છે ગણપતપુરા સરસ મજાનું મંદિર તો કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરજો તો આજે ફોટો પાડી રહ્યા છે એના ફોનમાં સરસ મજાનું તો મિત્રો હવે અમારો વિડીયો કેવો લાગ્યો ખાસ ને ખાસ કોમેન્ટ કરજો અહીંથી વિડીયો કરી છે વિરામ હર હર મહાદેવ જય ગણપતિ બાપા